નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના જાંબુઆ બ્રિજ પર આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. નેશનલ હાઈવે 48 પર અંકલેશ્વરથી રાજસ્થાન તરફ જઈ રહેલા એસિડ ભરેલા એક ટેન્કરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર ટેન્કર આગની લપેટમાં આવી ગયું હતું. નેશનલ હાઈવે 48 પર ગત મોડી રાત્રે મનને હચમચાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. અંકલેશ્વરથી કેમિકલ ભરીને રાજસ્થાન જઈ રહેલું ટેન્કર જ્યારે જાંબુઆ બ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક તેમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય કારણસર આગ લાગી હતી. ટેન્કરમાં એસિડ જેવું જ્વલનશીલ કેમિકલ હોવાના કારણે આગે મિનિટોમાં જ આખા ટેન્કરને ચપેટમાં લઈ લીધું હતું. ડ્રાઈવરે જીવ બચાવવા માટે ચાલુ વાહને નીચે કૂદકો માર્યો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. એસિડ હોવાના કારણે આગ બુઝાવવી અત્યંત પડકારજનક હતી. તેમ છતાં ફાયર ફાઇટરોએ સતત 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ એટલી પ્રચંડ હતી કે ટેન્કરના લોખંડના માળખા સિવાય કશું જ બાકી રહ્યું નથી. હાઈવે પર એસિડ ઢોળાવાના કારણે અન્ય વાહનો માટે પણ જોખમ ઊભું થયું હતું. હાઈવે પર લાગેલી આ આગના કારણે વાહન ચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.